આમાં જબરજસ્ત સફળતા મેળવી છે, ટોપ લાઈન ઉપર પહોંચે છે। હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે। અચ્છા 6 વાગે ના 7 વાગે એવા બ્લોગ સ્ટાર્ટ કર્યો છે દી આથમમાં ટાણે। ટાઈમ જ નથી મળતો, બ્લોગ વિડીયો થોડોક ઉતારવો હતો પણ ટાઈમ ન મળ્યો, તો મેં કીધું સારું અત્યારે વિડીયો મેં કીધું સ્ટાર્ટ કરું હું। અમને કીધું કે વિડીયો સ્ટાર્ટ કરો, તો એને ક્યારની કીધી પણ એને કાંઈ સ્ટાર્ટ ન કર્યો વિડીયો, તો મેં કીધું સારું હાલો હું વિડીયો સ્ટાર્ટ કરી દઉં। અને મારે છે ને હજી જો કપડાં સૂકવવાના બાકી છે, એવી રીતે છે। અત્યારે ધોવાના જો ટબ ભરીને પડ્યું છે, મશીનમાં ધોયા, હાથે તો નથી ધોયા। અને વાં જો પાણીપુરીવાળા આવ્યા હતા ભાઈ સ્મિત ને, એ તો બે ભાઈ છે ને નિશાળે વૈયા ગયેલા છે, બે રુદ્રો મિત બે વૈયા ગયેલા છે। શું છે બોલો? લાવો ડાઈસ એમ કીધું, બીજું શું કીધું એ તો મને ખબર છે। હા તો બસ બીજું કઈ નથી કીધું, તો પછી મારી કરતા રેવે છે શું? વડા કોણ? હું છે તમને કહે છે સારું? હા બરોબર, સારું હાલો હું કપડાં મૂકી દઉં અને પછી આ વિડીયામાં કંઈક બોલશે થોડુંક એને આપીશ। બોલશો ને? તમે બોલજો પછી હો, અત્યારે તો હું તમને કહું છું પણ તમે રહેવામાં બીજી છો। જો અહીંયા ડાયસું રહેવામાં ચાલુ છે, જો આવી રીતે બુટીની ડાયસું છે, આ બુટી બને છે, અહીંયા બુટી ભરાય છે, જુઓ બે જગ્યાએ આ છોકરીઓ બુટીઓ ભરે છે। તમે તો કઈક બોલો, કેમ છો બધાને? હું બોલી ગઈ એવું છે? જો આ બુટીના ઢગલા અહીંયા સારું હાલો, તો હવે હું બેસી જાઉં, પેલા કપડાં સૂકવી નાખું। બોલો ભારત માતા કી જય। ઉકાવી દીધા બધા કપડાં ને સૂર્ય ભગવાને જો આથમી ગયા છે, જો દિવસ આથમી ગયો છે, પક્ષીઓ એના ઘરે જાય છે અને અમે તો અમારા ઘરે છીએ। ઘરમાં તો અંધારું છે, અંધારું। લાઇટ કરું હું એક જ મિનિટ, એટલે લાઇટ નથી થઈ, પંખો થયો હતો, લાઇટ થઈ। આમાં છે ને અમારે જો આ ભૂંગળા લઈ આવ્યા હતા, હવે કેવા હોય તો કાંઈ ખબર નથી, લઈ આવેલા છે। જો આ બુટી થઈ ગઈ છે, 400 બુટી થઈ, અને આજે ડાયસુમાં તો નથી કાઢી, આ તો હોય જ છે ક્યારનું। આવું કા નહીં કીધું હોય, કાંઈ એવું કીધું હશે કે એક મીટિંગ છે અને ત્યાં મીટિંગમાં પૈસા કમાવાનું છે, બીજું કંઈ નહીં। અહીંયા આપણી પ્રોડક્ટ કેટલી છે? અહીંયા પ્રોડક્ટ છે આપણી પાસે, જે આપણે યુઝ કરવાની છે, પછી એનું સારું લાગે તો રિઝલ્ટ આવે તો બીજાને વાત કરવાની, એવું કંઈ કીધું કોઈ? તો અહીં કઈ પ્રોડક્ટ જ નથી તમારી પાસે, સામે છે પ્રોડક્ટ? તો અત્યારે દુનિયાની મોટામાં મોટી જો મોટી સમસ્યા હોય એમાં અત્યારે તો ખાસ સમય આવ્યો છે, બેકારી છે, બેરોજગારી છે, મંદી આવે, મંદી કોઈ પણ ને કયો એટલે કે મંદી, હું કે એની મંદી હે પૈસા, રૂપિયા। તો અત્યારે રૂપિયા બધાને જોઈશે, રૂપિયા બધાને જોઈશે, એટલે આપણે રૂપિયા માટે જઈએ। હવે થોડા રૂપિયાથી અત્યારના સમયમાં આપણે પૂરું થાય એવું નથી, તો કેટલા રૂપિયા જોઈએ? જાજા રૂપિયા। પણ જાજા રૂપિયા જાજા સમયમાં ભેગા થાય એ સમય એવો નથી, લોકોને ફાસ્ટ પૈસા જોઈએ। કેવા? ફાસ્ટ, જલ્દી અને જાજા પૈસા। તો જલ્દી ને જાજા પૈસા જોતા હોય તો અત્યારે સમય હાર્ડ વર્ક નો બી હોય। કેટલા લોકો એવું માને છે કે હાર્ડ વર્ક નો જમાનો બી હોય, તો કયો જમાનો આવ્યો છે? સ્માર્ટ વર્ક। તો સ્માર્ટ વર્ક ખાલી એકલું નથી થતું, સ્માર્ટ વર્ક સાથે કોઈ ટેકનોલોજી આવે, ટેકનોલોજીને આપણે વાપરીએ અને બેયનું કોમ્બિનેશન થાય તો સ્માર્ટ વર્ક થાય। તો આજે આપણે જે બિઝનેસને આપણે ઓળખવા જઈ રહ્યા, જાણવા જઈ રહ્યા છીએ, એમાં જે પૈસા આવે એને આપણે કઈ રીતે ફાસ્ટ પૈસા આવે એ આપણે જાણવા માટે જ આવ્યા, અને અમે તમને જણાવવા કરતા સાથે આમાં જબરજસ્ત સફળતા મેળવી છે, ટોપ લાઈન ઉપર પહોંચે છે। તો હું વિનંતી કરીશ આપણા લીડરને રસિકભાઈ, ખૂબ તાળીઓથી વધાવશો। રસિકભાઈ
ચાર ચેર ખાલી છે. પોતાનો ફાળો, પેરેન્ટ્સનો ફાળો, ઘરના સભ્યોનો ફાળો તો ખરો, પણ બિઝનેસ અને પૈસા કમાવાની રીત આપણા બ્લડમાં પહેલેથી જ છે. રાઈટ? મને એક વાક્ય યાદ આવે છે. મેં એક જોયું હતું, જે કપિલ શર્મા સર જોયો છે ને, કપિલ શર્મા શો જે ઘણા જોયો છે ને, એમાં ખુદ કપિલ શર્માએ આ ભાઈની જેમ કબૂલ કર્યું હતું કે મને ગુજરાતી બહુ ગમે. શું કામ? એ કે અમારે પંજાબીમાં છે ને કોઈ લૂંટારો હોય કે કોઈ બે જાવ ને તમારા ફોટા પાડવાના કા વળી જોયા ને મને એવું જોયા કે આપણા બિલ ઉપર પાસ કરાવવાના ધ્યાન તો દે આટલો બધો પૂછો કાકા ખાલી જમવાનું જ આવે બોલો કંઈક અમારા વિડીયોમાં. આજ શું છે? રામનવમી બધાને હાર્દિક શુભકામના. તમારે મોઢામાં મગ ભર્યો હોય કે શું ભર્યા હે? મગ ભર્યા એવું છે. અને આજે હે ને આ બારે ગયેલા હતા ને એના વિડીયો મૂકવાના છે કા. એ વિડીયો હું મૂકીશ. બારે ગયેલા હતા ને કાલે અમને મૂકીને ગયેલા હતા જમવા બારે, એ વિડીયો આવશે. કે આમાં મત પી વર્ષમાં 2 વિડીયો મૂકવાના છે. 2-3 વિડીયો છે હવે જેવા તેવા ઉતારેલા, કાંઈ સારા વાત છે નહીં ઉતારેલી વિડીયો નહીં. હે ઉતારતા એવું જ નથી વિડીયો હરખા ઉડી ગયા. જો ના એ બેઠા બેઠા ના કામ કરતા, એમ કે ટાઈમ જ નહોતો. આવી રીતે વિડીયો ચાલુ રાખ્યો ને ઓલું કર્યો તો ફોટા ક્યાંથી કોઈ પાડ્યા? ઓલા ફોટા બીજા અલગથી છે. હે ગ્રુપમાં નાખ્યા કેવા કીધો તમે? ફોનના સ્ટુડિયાના કેમેરા વાળાના તમને ઓલા નાખેલા છે એટલે વિડીયો ઉતારેલો છે ને એનો હે ને. તો એ ભાઈ તો વિડીયો મૂકતા છે તો એવી રીતે છે. મેં જોઈએ ને એટલે કહું છું. એટલી વાર આમ રાખું છું ને તો મને હાથ દુખવા મળે. બોલવાનું કઈ આવતું જ નથી. મોઢું કેવું લાગે? કઈક બોલો તો જ રાખે. કેવું લાગે? હા હું રાખું ને તો કેવું લાગે? કારણ કે કઈ બોલી શકે નહીં એટલે હું રાખું ને તો એને તો હું તો આમ ક્યાં ને આમ રાખીને દેખી જોઉં આવી રીતે.
મટુકી હોટલે જમવા ગયેલા હતા. અને બીજું શું કહેવાય, ઈ હેની પાર્ટી કહેવાય, શું કહેવાય એનું આપેલું હતું બોલું, બીજી વેલ, મને નામ નથી આવડતું હરખું, તમે સમજી જાયજો. ના ગયેલા હતા હે, હરખું બોલો. બીજી વેલ શેરિંગ ગ્રુપ એમાં ગયેલા હતા. બધાને આમંત્રણ દીધેલું હતું તો એ ગયેલા હતા ત્યાં જમવા. બધાય આવડો એનું જ છે કે ના રે ના, ખમણ વાળાનું છે, દીપક ખમણ હાઉસ. મારે કોઈને નથી એડ્રેસ એવું, આમાં હું દિન કરવું જાજો બધાય તમ તાર, તોય જેને લેવું હોય. આ તો ખાલી કહું છું, ઓર્ડર દીધેલો છે આનો ખમણવાળાનો. આઈઠમ હતી ને આજે, તો નાળિયેર વધેરું હતું. આઈઠમ ને આજ રામનવમી છે અને આઈઠમે છે, બે ભેગું છે. હવે આપણને તો કઈ બહુ ખબર નથી. ઓસાડ બોસાડ હજી પાથરું નથી, એમનેમ ને એમનેમ છે. જો ઓસાડ પાથરવાનું બાકી છે, હમણાં એવું લાગે ને તો પાથરી દઉં ઓસાડ. અને આજે રામનવમી છે તો બધાને રામનવમીના હાર્દિક હાર્દિક શુભકામના. બધાને જય રામનવમી, શું કહેવાય મગજમાંથી રહી ગયું. અને છે ને વિડીયો આજે બનાવ્યો નથી, આ બારે ગયા હતા ને મટુકી હોટલ જમવા, તો એ વિડીયો હું મૂકવાની છું. અને ત્યાં જે કંઈક મીટિંગ હતી તો મીટિંગમાં જે કંઈક અમુક બોલ્યા છે એવો વિડીયો મૂકીશ. અને અમારો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કોમેન્ટ કરી દેજો, અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને એક મીઠી મીઠી કોમેન્ટ કરી દેજો. તો મળશું કાલે નવા બ્લોગમાં. બધાને જય માતાજી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, બાય બાય, જય માતાજી.